चलो नेक्स्ट एक्जाम्पल जेमां आपणे रिविजन शीखवानुं छे सोल्यूशननुं। आगळ आपणे बेसिक एक्जाम्पल जोई लीधो तो जेमां आपणे रिविजन नहोतुं कर्युं, आमां आपणे रिविजन करवानुं छे। ओके, सो धीस इज द क्वेश्चन। अपनी पास मशीनिस्ट अवेलेबल है ए बी सी डी और ई और 4-5 जॉब्स अवेलेबल है 1 2 3 4 एंड 5। સૌથી પહેલું કામ શું કરવાનું હતું? રો વાઇઝ, રાઈટ। તો રો વાઇઝ સ્મોલેસ્ટ નંબર સિલેક્ટ કરો તમે, રાઈટ। તો તમે ચેક કરશો તો તમને એક જ વર્કરની, તમને એક જ જોબની સસ્તામાં સસ્તી કોસ્ટ જોવા મળશે। ઓકે, આઈ નો ધીસ ક્વેશ્ચન એટલે મેં ડિરેક્ટલી અંડરલાઇન કરી દીધું, પણ તમને 1 બાય 1 બતાડું। સૌથી પહેલાં લ્યો મશીનિસ્ટ નંબર એ, તો સ્મોલેસ્ટ કોસ્ટ એલિમેન્ટ કેવા છે? જોબ નંબર 4, રાઈટ। મશીનિસ્ટ બી સ્મોલેસ્ટ નંબર, અગેન જોબ નંબર 4, C again job number 4, D job number 4, E job number 4, રાઈટ। તો આ શું થયું? તો કે એક જ જોબ એવી છે કે જે દરેક વ્યક્તિ, આપણી પાસે જેટલા બી મશીનિસ્ટ અવેલેબલ છે એ બધા જ સસ્તામાં સસ્તું કામ કરવા માગે છે, રાઈટ। તો વી હેવ ટુ ફોલો ધ રૂલ્સ કે રો વાઇઝ જે મિનિમમ નંબર છે એને જ તમારે સિલેક્ટ કરવાનો છે, રાઈટ। સો આપણે RCT 1માં જઈએ છીએ, શું ધ્યાન રાખશું? આ નંબર છે એ રિમેનિંગ નંબર સાથે સબટ્રેક્ટ થશે અને ઇટસેલ્ફ સાથે પણ સબટ્રેક્ટ થશે, રાઈટ। સો આપણે આપણા નંબર્સ ટ્રાન્સફર કરીએ। ઓકે, સો લેટ અસ સી। સૌથી પહેલાં 10 - 2 ઇઝ 8, ઓકે। 3 - 2 ઇઝ 1, 3 - 2 ઇઝ અગેન 1, 2 - 2 ઇઝ 0, 8 - 2 ઇઝ 6, ઓકે। લેટ અસ ગો અહેડ। ફરીથી 2 જોવાનો છે, સેકન્ડ રો કન્સિડર કરો। 9 - 2 ઇઝ 7, 7 - 2 is 5, 8 - 2 is 6, 2 - 2 is 0, 7 - 2 is 5. Next again 2 consider करो, third row। 7 - 2 is 5, 5 - 2 is 3, 6 - 2 is 4, 2 - 2 is 0, 4 - 2 is 2. Row number D। 3 - 2 is 1, 5 - 2 is 3, 8 - 2 is 6, 0 and 2, right। and આ નંબર રિમેનિંગ નંબર્સમાંથી, સો 3 4 3 0 4. This is how you will get your RCT 1. RCT 1નું રૂલ શું હતું? શું યાદ રાખવાનું છે? each row should have at least 1 0. એક 0 તો હોવો જ જોઈએ, એકથી વધારે હોય તો દેટ ઇઝ ફાઇન, પણ એક 0 તો હોવો જ જોઈએ। સો વી હેવ ઇન RCT 1 સિંગલ 0, રાઈટ। હવે નેક્સ્ટ સ્ટેપમાં જવાનું છે RCT 2। RCT 2માં શું કરવાનું છે? RCT 1માં કોલમ વાઇઝ આપણે શું કરવાનું છે? સ્મોલેસ્ટ નંબર આઈડેન્ટિફાઈ કરવાનો છે। તો ફોર્થ કોલમ તો ઇઝી છે, કોઈ પણ 0 સિલેક્ટ કરો, બધા 0 જ છે, રાઈટ। સો કોઈ પણ 0 સિલેક્ટ કરો એ સ્મોલેસ્ટ નંબર છે, પણ રિમેનિંગ દરેક કોલમમાં તમારે સ્મોલેસ્ટ નંબર ગોતવો પડશે। સો ફર્સ્ટ કોલમ ચેક કરો, સ્મોલેસ્ટ નંબર ઇઝ 1। કોલમ નંબર 2 સ્મોલેસ્ટ નંબર ઇઝ 1। કોલમ નંબર 3 સ્મોલેસ્ટ નંબર ઇઝ 1। કોલમ નંબર 4માં મેં આ 0 સિલેક્ટ કર્યો છે, યુ કેન સિલેક્ટ એની 0 યુ વોન્ટ। કોલમ નંબર 5 સ્મોલેસ્ટ નંબર ઇઝ 2, તો એમાં પણ 2 2 છે, તો યુ કેન સિલેક્ટ એની 2 યુ વિશ, ઓકે। ઉપરનો કે નીચેનો એ સ્મોલેસ્ટ જ છે અને એ સબટ્રેક્ટ જ કરવાનો છે, રાઈટ। સો હવે RCT 1માંથી વી આર મૂવિંગ ટુ RCT 2। 1 will be subtracted from all the elements in first column, okay। so 1 ને subtract કરો, so 8 - 1 is 7, 7 - 1 is 6, 5 - 1 is 4, 1 - 1 is 0, 3 - 1 is 2, okay। go to next column। હવે આ 1 બધામાંથી subtract થશે, so 1 - 1 is 0, 5 - 1 is 4, 3 - 1 is 2, 3 - 1 is again 2, and 4 - 1 is 3. Third column again 1 છે, 1 - 1 is 0, 6 - 1 is 5, 4 - 1 is 3, 6 - 1 is 5, and 3 - 1 is 2. Fourth column બધે જ zeros છે, so we'll straight away put zeros, okay। Last column smallest number is 2, so 6 - 2 is 4, 5 - 2 is 3, 0 0 and 2, 4 - 2 is 2. So this is your RCT 2. RCT 2 શું સમજાવે છે? RCT 2 એવું સમજાવે છે કે દરેક રોમાં એક અથવા એકથી વધારે એટલીસ્ટ 1 0 હોવો જોઈએ। સો એટલીસ્ટ 1 0 is there row wise,
column wise at least 1 0 should be there. So 1 0 1 0 1 0, so many zeros and 2 zeros, means we are fulfilling all the conditions of RCT2. RCT2 માં તમને દરેક રો અને કોલમમાં ઝીરોઝ મળી જાય. પછી શું કરવાનું છે? લાઇન્સ ડ્રો કરવાની છે. લાઇન્સ ડ્રો કરવાનો રૂલ નંબર, થંબ રૂલ નંબર 1. પહેલાં જોવાનું છે રો વાઇઝ 3 0 1 2 3 અને 1 0, રાઈટ. તો ઓકે 3 ઝીરોઝ જોયા, પણ કોલમ વાઇઝ તમારી પાસે મેક્સિમમ 5 ઝીરો છે. તો યુ વિલ સ્કીપ દેટ સ્ટેપ. તમારે પહેલું શું કામ કરવાનું છે? પહેલાં રો વાઇઝ જુઓ મેક્સિમમ ઝીરો ક્યાં છે. ઓકે, તો મેક્સિમમ ઝીરો મને ખબર પડી, અહીંયા પણ 3 છે ને અહીંયા પણ 3 છે. ફર્સ્ટ રો અને ફોર્થ રોમાં બંનેમાં 3 ઝીરો છે, કરેક્ટ. પણ કોલમ એવું અવેલેબલ છે કે જેમાં 3થી વધારે પણ ઝીરો છે. તો ફર્સ્ટ યુ વિલ ડિલીટ ધીસ ઝીરોઝ, રાઈટ. હવે પાછું જુઓ રો વાઇઝ 2 ઝીરો છે, અહીંયા તો એક બી નથી, અહીંયા 1 છે, અહીંયા પણ 2 છે, રાઈટ. સો નાવ અગેન આઈ કેન ગો રો વાઇઝ. તો રો વાઇઝમાં ફરીથી આઈ કેન ડિલીટ ધીસ લાઇન, આઈ કેન ડિલીટ ધીસ લાઇન, મીન્સ ઝીરોઝ મેં કવર કર્યા. તો તમે લાઇન્સને કેલ્ક્યુલેટ કરો. ધીસ વોઝ લાઇન નંબર 1, ધીસ ઇઝ લાઇન નંબર 2, ધીસ ઇઝ લાઇન નંબર 3. હવે ઝીરો માટે મારી પાસે આ એક જ જગ્યા બાકી છે, રાઈટ. આ એક જ ઝીરો બાકી છે કવર કરવાનો, ચોથી લાઇન થશે. પણ હવે શું કરવાનું? તો હવે એ કરવાનું કે મારી પાસે 2 ઓપ્શન છે. આઈ કેન ગો હોરિઝોન્ટલી, આઈ કેન ગો વર્ટિકલી. ઓકે, તો આપણે એવું વિચારીએ કે આપણે હોરિઝોન્ટલી જવું છે, તો આપણે 4th રો ક્રિએટ કરી. હવે શું થયું? રો નંબર 1, રો નંબર 2, રો નંબર 3 એન્ડ રો નંબર 4 બધા ઝીરો કવર થઈ ગયા છે. ઓકે, હવે યુ હેવ ટુ રાઇટ નંબર ઓફ લાઇન્સ, એની સામે number of rows and columns. So we have 4 lines, but number of rows or columns 1 2 3 4 5 1 2 3 4 5 એ કેટલા છે? 5 છે, which is not equal to the number of rows and columns. So you will write therefore solution is not optimal, means આ મેટ્રિક્સમાંથી તમે ફાઇનલ સોલ્યુશન ગોતી શકશો નહીં. તમારે શું કરવું પડશે? યુ હેવ ટુ રિવાઇઝ ધ સોલ્યુશન. અને સોલ્યુશન રિવાઇઝ કરવાના રૂલ્સ છે એ આપણે યાદ કરવાના છે, સમજવાના છે. ઓકે, તો લેટ અસ કન્સિડર સ્ટેપ બાય સ્ટેપ. સૌથી પહેલું સ્ટેપ શું? તો કે યુ વિલ લુક એટ અનકવર્ડ સેલ્સ. અનકવર્ડ સેલ્સ, અનકવર્ડ સેલ્સ એટલે કે આ જ્યાંથી કોઈ લાઈન પસાર થતી નથી. ઓકે, 1 2 3 4 1 2 3 4 આ નંબર્સ એવા છે કે જેમાં ક્યાંય કોઈ લાઈન ક્રોસ થતી નથી, રાઈટ. તો એ અનકવર્ડ સેલ આપણે આઈડેન્ટિફાઈ કર્યા. હવે એમાં શું કરવાનું? તો કે એમાં લુક એટ સ્મોલેસ્ટ કોસ્ટ એલિમેન્ટ. ઓકે, સ્મોલેસ્ટ કોસ્ટ એલિમેન્ટ શું દેખાય છે આપણને? મને તો તરત જ દેખાઈ ગયું 2. કોઈ પણ 2 લઈ શકો છો, આ કે આ કોઈ પણ 2 એ ઓકે છે. સો આઈ સિલેક્ટેડ ધીસ 2. ઓકે, હવે શું કરવાનું? ધીસ 2 વિલ બી સબટ્રેક્ટેડ ફ્રોમ all the uncovered numbers, okay, including itself. ઓકે, તો હું જ્યાં અનકવર્ડ નંબર્સ છે ત્યાં પહેલાં સેલ્સ ભરવાની છું. સો આઈ વિલ સ્ટાર્ટ વિથ B1. B1 એટલે અહીંયા 6 minus 2 is 4, 4 minus 2 is 2, 5 minus 2 is 3. આ કવર્ડ છે તો એને અડવાનું નથી, આપણે અનકવર્ડની વાત કરીએ છીએ. આને હું બ્લેન્ક છોડું છું અને 3 minus 2 is 1. ઓકે, નાવ કમ હિયર. 2 minus 2 E1માં જોવાનું છે. 2 minus 2 is 0, 3 minus 2 is 1, 2 minus 2 is 0. અહીંયા કંઈ કરવાનું નથી બિકોઝ લાઇન ક્રોસ થાય છે. એન્ડ અગેન 2 minus 2 is 0. એમ આઈ ક્લિયર? યસ. હવે શું કરવાનું? હવે તમારો નેક્સ્ટ સ્ટેપ છે
શું? તો કે લુક એટ કવર્ડ સેલ્સ. કવર્ડ સેલ્સ. કવર્ડ સેલ્સ એટલે કે જ્યાંથી સિંગલ લાઇન ક્રોસ કરે છે. વેર સિંગલ લાઇન ઇઝ ક્રોસિંગ. સિંગલ લાઇન ક્રોસ કરે છે એટલે કે જો આ 7 0 0 સિંગલ લાઇન ક્રોસ કરે છે, પણ આ 0માં 1 અને 2 ટુ લાઇન્સ ક્રોસ કરે છે, તો એને જોવાનું નથી. રાઈટ. સો 7 0 0 4 એને જોવાનું છે. તો હવે આવા કવર્ડ સેલ્સમાં શું કરવાનું છે? કવર્ડ સેલ્સના નંબર એઝ ઇટ ઇઝ ટ્રાન્સફર થશે. રાઈટ. તો હવે જુઓ, સૌથી પહેલાં 7 0 0 7 0 0 અહીંયા તો 2 લાઇન ક્રોસ થાય છે, તો આઈ એમ નોટ ગોઈંગ વિથ દેટ. અને આ 4 એઝ ઇટ ઇઝ. બીજી રોમાં આ 0 ઉપર 1 લાઇન ક્રોસ થઈ, જુઓ દેખાય છે ને, 1 લાઇન ક્રોસ થાય છે, તો એ 0 હું અહીંયા મૂકી દઈશ, એટલે સેકન્ડ રો કમ્પ્લીટ થઈ ગઈ. થર્ડ રો આખી ક્રોસ થાય છે, પણ અહીંયા આપણને 2 લાઇન્સ જોવા મળે છે, તો એને સ્કીપ કરીને બાકીના નંબર્સ. રાઈટ. ચાલો આપણે થર્ડ રો જોવાની છે. થર્ડ રોમાં પણ કવર્ડ નંબર્સ છે એ એઝ ઇટ ઇઝ ટ્રાન્સફર કરશું. સો 4 2 3 4 2 3 અહીંયા 2 લાઇન ક્રોસ થાય છે, તો એને સ્કીપ કરી અને અગેન આઈ ટ્રાન્સફર 0. ફોર્થ રોમાં પણ સિંગલ લાઇન કવર થાય છે, સો 0 2 5 અહીંયા ફરીથી 2 લાઇન ક્રોસ થાય છે, આઈ સ્કીપ દેટ પોઈન્ટ એન્ડ આઈ ટ્રાન્સફર 0. ઓકે. હવે લાસ્ટ રોમાં અહીંયા આ 0માં સિંગલ લાઇન ક્રોસ થાય છે, સો આઈ પુટ અગેન 0. રાઈટ. હવે વાત આવે છે 1 2 એન્ડ 3. આ 3 સેલ્સમાં શું કરવાનું? તો આ ત્રણેય સેલ્સ એવા છે કે જ્યાં 2 લાઇન ક્રોસ થાય છે, ઇન્ટરસેક્શન થાય છે. એટલે ત્રીજી વાત આવે છે ઇન્ટરસેક્શન. ત્રીજો સ્ટેપ આવે છે ઇન્ટરસેક્શન. તો ઇન્ટરસેક્શનમાં શું કરવાનું? તો કે એમાં કરવાનું એડ ધ સ્મોલેસ્ટ નંબર. બરાબર છે, એડ ધ સ્મોલેસ્ટ નંબર. કયો સ્મોલેસ્ટ નંબર? તો કે આ જે સ્મોલેસ્ટ કોસ્ટ એલિમેન્ટ તમે સ્ટેપ 1માં ગોઈતો હતો ને, સ્ટેપ 1માં સ્મોલેસ્ટ કોસ્ટ એલિમેન્ટ કયો હતો? 2, જે આપણે ગોઈતો હતો એ આપણે આ ઇન્ટરસેક્શનમાં એડ કરવાનું છે. ઉપર શું કર્યું હતું? અહીંયા તમે શું કર્યું હતું? સબટ્રેક્ટ. અહીંયા શું કરવાનું? એક્ઝેક્ટલી ઊંધું. અનકવર્ડમાં સબટ્રેક્ટ, ઇન્ટરસેક્શનમાં એડ. સો આઈ એડ 0 + 2 is 2, again 0 + 2 is 2, again 0 + 2 is 2. So I'll add back those numbers. હવે મારું મેટ્રિક્સ કમ્પ્લીટ થઈ ગયું. અગેન આઈ વિલ ગો ફોર ધ લાઇન્સ. ઓકે, તો લાઇન્સ જોવાની છે. સૌથી પહેલાં રો વાઇઝ 2 0 સિંગલ 0 સિંગલ 0 2 zeros 1 2 3 and 4 zeros. So number 1, rule number 1, I'll cross this line. So this is my first line. ઓકે. હવે શું કરવાનું છે? ફરીથી જોઈ લો, 2 zeros છે, સિંગલ 0 છે, અગેન 2 zeros છે. કોલમ વાઇઝ આપણી પાસે વધારે 0 છે કે નહીં ચેક કરી લેવાનું. અહીંયા સિંગલ 0 છે, સિંગલ 0 સિંગલ 0 સિંગલ 0 2 zeros. સો ઇફ યુ વિશ, રો વાઇઝ પણ 2 0 હતા, કોલમ વાઇઝ પણ 2 0 છે. ઇફ યુ વિશ યુ કેન સ્ક્રેચ ધીસ લાઇન, ઇફ યુ વિશ. અધરવાઇઝ પાછું રો વાઇઝ જઈએ તો ચાલે, કોઈ વાંધો નથી. સો કારણ કે આમ બી તમે ક્રોસ કરી જ શકતા હતા, રાઈટ. પણ અગેન દેટ ઇઝ ઓપ્શનલ, બિકોઝ તમારી પાસે ઓપ્શન છે કે રો વાઇઝ પણ એક સાથે સળંગ 2 0 અવેલેબલ છે, કોલમ વાઇઝ પણ એક સાથે સળંગ 2 0 અવેલેબલ છે. સો આઈ સ્ક્રેચ ધીસ લાઇન એન્ડ ધીસ ઇઝ લાઇન નંબર 2. ઓકે. હવે હજી મલ્ટિપલ ઝીરોઝ મને અહીંયા દેખાય છે, સો આઈ સ્ક્રેચ ધીસ લાઇન. એ આપણી ત્રીજી લાઇન થઈ ગઈ. ઓકે. હવે આ 0 બચે છે અને આ 0 બચે છે. ઇન નો વે આ 2 0 હું એક લાઇનમાં ક્રોસ કરી શકીશ. મારે બંને માટે સેપરેટ લાઇન જ ડ્રો કરવાની છે. તો આના માટે હું વર્ટિકલ જઈશ. ફરીથી લાઇન નંબર 4 અહીંયા નથી લખતા, આપણે અહીંયા લખીએ લાઇન નંબર 4 એન્ડ અગેન આઈ વિલ ગો ફોર હોરિઝોન્ટલી લાઇન નંબર 5. લાઇન નંબર 5. સો આપણી પાસે કેટલી લાઇન્સ થઈ ગઈ? નાઉ ધ લાઇન્સ આર 5. Okay, lines are 5 and number of rows and columns are also 5. Therefore, now your solution is optimal. કયું ઓપ્ટિમલ સોલ્યુશન આવ્યું? તો કે રિવાઇઝ કર્યા પછીનું જે સોલ્યુશન છે આ સોલ્યુશન ઓપ્ટિમલ છે. તો આ સોલ્યુશન ઓપ્ટિમલ હોય તો પછી આપણે શું કરવું પડે? તો કે આ જે નંબર્સ છે એને અસાઇનમેન્ટ મેટ્રિક્સમાં ટ્રાન્સફર કરવાના છે, રાઈટ. સો આઈ એમ ટ્રાન્સફરિંગ. તો જોતા જાઉં 7 0 0 2 and 4. Okay, then 4 2 3 0 and 1.
નેક્સ્ટ આવશે 4 2 3 2 0, નેક્સ્ટ 0 2 5 2 0, લાસ્ટ 0 1 0 0 0. રાઈટ. હવે શું કરવાનું છે? હવે અસાઇનમેન્ટ કરવાનું છે. અસાઇનમેન્ટના રૂલ્સ શું છે? તો રો વાઇઝ સિંગલ ઝીરો આઈડેન્ટિફાઈ કરવાનો છે, એકલો ઝીરો. પહેલી રો 2 ઝીરોઝ, બીજી રો સિંગલ ઝીરો આઈ હેવ. સો હું પહેલું સિલેક્શન આનું કરીશ. ઓકે, આનું સિલેક્શન કરવાથી કોરસ્પોન્ડિંગ ઝીરો એટલે કે આ કોરસ્પોન્ડિંગ આ લાઇનમાં આ રોમાં આવે છે ઓર કોલમમાં આવે છે. કોલમમાં આવે છે તો આ ઝીરો કેન્સલ થાય. તો મેં શું કર્યું તો કે મશીનિસ્ટ મારી પાસે 5 છે, A B C D અને E. તો બી વ્યક્તિને મેં જોબ નંબર 4 આપી દીધી. ઓકે, લેટ અસ મૂવ અહેડ. સી રો સિંગલ ઝીરો છે, યસ છે, આ કોરસ્પોન્ડિંગ ઝીરો ઉડી જાય. સો મશીનિસ્ટ સી ઇઝ ગિવન જોબ નંબર 5. ઓકે, નાવ લુક એટ ડી. આપણી પાસે સિંગલ ઝીરો અવેલેબલ છે. સો પર્સન ડી ઇઝ અલોકેટેડ જોબ નંબર 1 એન્ડ પર્સન ઈ ઇઝ મને આ અસાઇન થઈ ગયું છે તો આ કેન્સલ થયેલું દેખાય છે. રાઈટ. તો હવે સિંગલ ઝીરો અહીંયા અવેલેબલ છે. સો આઈ ગો વિથ ધીસ અસાઇનમેન્ટ. આઈ વિલ કેન્સલ ધીસ એન્ડ આઈ વિલ અસાઇન ધીસ નંબર. સો એ વર્કર ઇઝ ગિવન job number 2 and E worker is given job number 3. Now look at the cost elements. A 2, so in the question it is 3, cost is 3, B 4 which is 2, C 5 which is 4, D 1 which is 3 and E 3 which is 9. Right, so if you do the total, it is 21. This is the total cost for the firm. Right, so this is how you will revise the solution and this is how you will work out the solution.